પ્રમોશન નિમિત્તે શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમની હારમાળા જોવા મળી। ત્યારે આજ રોજ સુરતમાં આવેલા ડાયમંડ ઉદ્યોગનગરમાં મીતુ એન્ટરપ્રાઇઝ સેલ્ફ લેડી મેન્યુફેક્ચરિંગ યુનિટનો આજે 1 વર્ષ પૂર્ણ થતા રીઓપનિંગ કરવામાં આવ્યું। આ પ્રસંગે મીતુ એન્ટરપ્રાઇઝના સંસ્થાપક મિતાલી મંડળ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું કે સુરત ગુજરાત ખાતે અમારાધન યુનિટના ઔપચારિક ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીતુ એન્ટરપ્રાઇઝની છત્ર હેઠળ MSME નિયમન કરાયેલ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ વ્યવસાયનો એક ભાગ છે, કારણ કે ભારત સરકારની પ્રાથમિકતાઓમાંની એક વાઇબ્રન્ટ MSME ફેક્ટરીને પ્રોત્સાહન આપવાની કલ્પના છે। વૃદ્ધિ અને વિકાસ માટે અમે અમારી પ્રવૃત્તિઓની ગ્રામીણ વિકાસની સરકારની કેન્દ્રિત નીતિઓ સાથે સંરેખિત કરવા માંગે છે। મીતુ એન્ટરપ્રાઇઝ સેલ્ફ લેડી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બધી મહિલાઓ ભેગા મળીને હાઇજેનિકને ધ્યાનમાં રાખીને સેનેટરી પેડનું મેન્યુફેક્ચર કરવામાં આવે છે। જે મહિલાઓ સેનેટરી પેડ ખરીદી નથી શકતા તેના માટે ફ્રી સેનેટરી પેડનો પણ વિતરણ કરવામાં આવે છે। 10,000 કરતાં પણ વધુ મહિલાઓને તેઓએ ફ્રી સેनेटरी पैड નું વિતરણ કરવામાં આવ્યું હતું। जी जी, आपका नाम? मेरा नाम है मिताली मंडल। ये कौन सी जगह और क्या काम चल रहा है? ये डायमंड उद्योग नगर है, ये पैड का है, मैन्युफैक्चरिंग यूनिट है। यहाँ कैसा काम किया जाता है महिलाओं को? यहाँ पे मेरा महिला लोग मिलके, हम लोग हमारे स्टाफ है सब मिलके हाइजीनिक इसका ध्यान रखते हुए हम लोग पैड का यहाँ पे मैन्युफैक्चरिंग कराते हैं। तो अपना फ्री में दिए जाते हैं, वो क्या है? फ्री में जो लोग खरीद नहीं सकते महिला लोग, उनको हम लोग फ्री भी प्रोवाइड करते हैं। कितना फ्री देते हैं? कम 10,000 जैसे महिलाओं को हम लोग फ्री अभी तक बांट चुके हैं। कितने जने को रोजगार दे रहे हो, किस तरह से दे रहे हैं? यहाँ पे जैसे SSG ग्रुप जो होता है, सेल्फ हेल्प ग्रुप, ऐसे बहुत सारे महिला लोग हैं, हमसे ये प्रोडक्ट लेके जाते हैं, फिर वो सेल भी करते हैं। तो ऐसे वो लोग भी करते हैं, मेडिकल शॉप में भी जा रही है हमारे से। और किसी को रोजगार चाहिए और कोई महिला को, तो किधर आके कैसे आपसे कॉन्टैक्ट करें? हमारे यहाँ पे डायमंड उद्योग आए, यहाँ पे हमारे फ़ोन नंबर सब कुछ दिया हुआ है, बैनर में भी लगा हुआ है, तो यहाँ पे हमारे साथ कांटेक्ट करें और यहाँ से हमारे साथ जुड़ सकती है। और आपका पेड़ में खास क्या है? ये अल्ट्रा थिंग है और इसमें कोई इचिंग नहीं होती है, क्योंकि ऐसा बहुत सारे लोगों को प्रॉब्लम भी इश्यूज होता था, तो हम लोगों ने जो अल्ट्रा थिंग बनाई सारी चीज़ ध्यान रखी, महिलाओं को कोई प्रॉब्लम नहीं होती। कितने टाइम से ये चल रहा है, कब उद्घाटन हुआ? ये पिछले साल उद्घाटन हुआ था रामनवमी के दिन, आज 1 साल तो हो ही गया, और उससे पहले हम इसको चला ही रहे थे 1 साल तक, उसको फिर हम लोग कर रहे थे काम को। રાણપરિયા નિલેશ, મારું નામ રાણપરિયા નિલેશ છે અને અમારી જે આ મીતુ એન્ટરપ્રાઇઝની અંદર એક સેફ લેડી કેરની પ્રોડક્ટ અમે બનાવીએ છીએ, સેનિટાઈઝ પેડ। રામનવમીના એક દિવસે અમે આ નાનો અમથો કાર્યક્રમ ગોઠવેલો છે અને આગળ 1 વર્ષ પૂર્ણ થયું છે, એના નિમિત્તે અમે ફરીથી એનું રીઓપનિંગ જેવું કામ ગોઠવી રહ્યા છીએ। શા માટે બનાવવામાં આવે છે? શું શા માટે બનાવવામાં આવે છે? સેનિટાઈઝ પેડ એક મહિલાઓ માટે બનાવવામાં આવે છે કે જે મહિલા છે આ વસ્તુઓ મોંઘવારીના કારણે અમુક વસ્તુ ખરીદી નથી રહી, તો એના માટે અમે એકદમ સસ્તી કિંમતે અમારી ફેક્ટરીની અંદર અમે બનાવીએ છીએ અને મહિલાઓ સુધી અમે એકદમ સસ્તા દામ ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। અત્યાર સુધી અમે 10,000થી વધારે મહિલાઓને ફ્રીમાં વિતરણ કરેલું છે અને હજુ બી અમારી કોશિશ એ જ છે કે મહિલાઓને ફ્રીમાં વધારેમાં વધારે વિતરણ કરીશું, જે લોકો ખરીદી નથી શકતા એના માટે, અને અમે મહિલાઓ માટે આગળ જતાં વધારે કામ કરી રહ્યા છીએ। કઈ જગ્યા પર લેવા હોય તો આ તમારે જે મહિલાઓને લેવા માટે આવવું હોય એને અમૃત ઉદ્યોગનગર, કામરેજ, પાસોદરા પાટિયા 39 નંબર છે। જે લોકો ખરીદી નથી શકતા એ લોકોને અમે અહીંયાથી આપીશું। પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત।